સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સારા જો સદા દરેક વાંધાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સોનું તેથી મનુલાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાય લાગીશું. જય જય રાજાઓના રાજન સ્વર્ગથી દેશમાં ગાઈશું.
प्यारो, हूँ तो किंकर दीन बिचारो। સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું.
दुखे सुखे पास पास रहनारो, विपत्ति मां हिम्मत साय देनारो, माठी वेळा आश्रय एक मारो, माठी वेळा आश्रय एक मारो, वीरो मारी वारे सदा चढ़नारो, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाड़ू। जेने प्रभु ईसु ज एक सगुं छे, तेने जगमां ओछुं कशुं पण शुं छे, काजे बधुं विश्व आ तो ते हनु छे, काजे बधुं विश्व आ तो ते हनु छे, सगुं ते विना सहु व्यर्थ बधुं छे, सगुं मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाड़ू। धन्य जेने ख्रिस्त तणीज सगाई, तरे आभव सागर ते जन सदाई, मळे ने शाश्वत जीवन भाई, मळे ने शाश्वत जीवन भाई, मळे साथ स्वर्ग नहीं नवाई, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारे ईसु छे वाला मावालू, सगु मारू सर्व हूँ तेने जभाड़ू। આ સમયને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ। આ સાંજના સમય દરમિયાન સાંજની બાઇબલ સ્ટડીને માટે આપણે ખાસ પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ। ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબને માટે, સેક્રેટરી મનહર કુમાર ગામિતી સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે અને દાહોદ મહીસાગર વિભાગના એરિયા સાહેબ રમેશ મછાડ સાહેબનો પણ આભાર માનીએ છીએ કે આ સાંજની બાઇબલ સ્ટડીને માટે જે રીતે બાઇબલ સ્ટડી સોંપવામાં આવી છે અને તેને માટે આપ સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। શરૂઆતની પ્રાર્થનામાં આપણે જોડાઈએ અને ત્યારબાદ પ્રભુનું વચન વાંચવામાં આવશે અને ત્યારબાદ પ્રભુના વચનને આપણે સમજવાને માટે પ્રયત્ન કરશું। પ્રાર્થના કરીએ। પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ। સાંજના સમય દરમિયાન અમે આ સ્થળ પર પ્રભુ અમે ઉપસ્થિત થઈ શક્યા છે। આભાર માનીએ છીએ પ્રભુ, તમારું જે વચન છે એ વચન તમે અમને આપવામાં આવ્યું છે। એ વચન પ્રભુ અમને જ્ઞાન આપે છે, ડાપણ આપે છે, દરેક સારી બાબતથી અમને ભરપૂર કરે છે। તેના માટે પણ પિતા અમે ધન્યવાદ આપીએ છીએ। પ્રાર્થના કરીએ પ્રભુ, આજના સાંજના સમયની જે બાઇબલ સ્ટડી છે તેમાં પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહેજો। પ્રભુ, તમારા આત્માના બળથી પ્રભુ તમે અમને દોરજો। દરેક વચનોને પ્રભુ અમે સમજીએ, દરેક વચનોને પ્રભુ અમે સ્વીકારીએ, દરેક વચનો દ્વારા પ્રભુ અમે આશીષિત થઈએ। તેના માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ। ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાયેલા તમામ એવા પ્રકારના સેવકોને માટે, સેવિકાઓને માટે, તમામ વ્યક્તિઓ પ્રભુ આ વચનો દ્વારા પ્રભુ આશીષિત થાય તેવું પિતા તમે થવા દેજો, અમારી પ્રાર્થના છે। આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો, આમેન। આ સમય આપણે પ્રભુનું જે વચન છે
એ વચન જૂના કરારમાંથી એઝરા પ્રબોધકનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 8 થી 10 જે વચન છે એ વચન ઉપર આપણે વાંચવા માંગીએ છીએ. એઝરા પ્રબોધકનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 8 થી 10 વચન આ પ્રમાણે જણાવે છે. અર્તાહસ્તા રાજાની કારકિર્દીના 7મા વર્ષના 5મા માસમાં તે યરૂશાલેમ પહોંચ્યો. તેણે પહેલા માસની પહેલી તારીખે બાબિલથી મુસાફરી શરૂ કરી. તે પોતાના દેવની કૃપાથી 5મા માસની પહેલી તારીખે યરૂશાલેમ આવી પહોંચ્યો, કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇસ્રાયેલીઓને વિધિ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. પ્રભુ તેના વાંચેલા વચન પર આશીષ આપે. આમેન. વચનની સહાયને માટે આપણે પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ. સાંજના સમય દરમિયાન પ્રભુ તમારું પવિત્ર વચન સમજવાને માટે અમે આ સ્થળ પર આવી શક્યા. અને પ્રભુ, ઓનલાઈન પ્રાર્થના સંગતની અંદર જોડાયેલા, બાઇબલ સ્ટડીની અંદર જોડાયેલા તમામ સેવક સેવિકાઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ તમે તેમના ઉપર રાખજો અને પ્રભુ વચન દ્વારા દરેક વ્યક્તિ આશીષિત થાય તેના માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આજના દિવસનો જે આશીર્વાદ છે એ આશીર્વાદથી પ્રભુ તમે તેમને ભરપૂર કરો એવી અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુને ધન્યવાદ આપીએ આ સાંજની બાઇબલ સ્ટડીને માટે. આપણે આ સ્થળ પરથી બાઇબલ સ્ટડીને સમજી શકીએ છીએ. પ્રભુના જીવંત અને પવિત્ર એવા પ્રકારના જે વચનો છે એ વચનો સમજવાને માટે પ્રભુનો આત્મા સતત આપણા પર કાર્યરત છે. તેના માટે પણ આપણે પ્રભુને ધન્યવાદ આપીએ. અને આજના વિષયની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે જૂના કરારની અંદર એઝરા પ્રબોધકનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 8 થી 10 ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ. એઝરા પ્રબોધકનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પ્રભુ એઝરાની જે પસંદગી છે એ પસંદગી પોતાની સેવાને માટે કરે છે. 7મા અધ્યાયના 8 થી 10 વચન ઉપર જ્યારે આપણે સમજવા માંગીએ છીએ ત્યારે કદાચ આપણે તેના એ વિષયને કહી શકીએ કે પ્રભુ એઝરાની જે પસંદગી છે એ પસંદગી ત્યાં આગળ તે કરે છે. જૂના કરારની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ઘણા બધા એવા પ્રકારના જે પ્રબોધકો છે એ પ્રબોધકો પ્રભુની સેવાને માટે, પ્રભુની સ્તુતિને માટે, પ્રભુના મહિમાને અર્થે અથવા તો પ્રભુનું જે કાર્ય છે એ સમયના લોકોની મધ્યે, ઇઝરાયલ એવા પ્રકારની જાતિના લોકોની મધ્યે ત્યાં આગળ પહોંચાડી શકે તેના માટે પ્રભુ એવા પ્રકારના જે સેવકો છે એ સેવકોની ત્યાં આગળ તે પસંદગી કરે છે. ને એ જ રીતે જૂના કરારની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ઘણા બધા એવા પ્રકારના જે પ્રબોધકો છે એ પ્રબોધકોનું મોટું એવા પ્રકારનું જે કાર્ય પણ બાઇબલની અંદર આપવામાં આવ્યું છે. સાથે નાના એવા પ્રકારના જે પ્રબોધકો છે કે જેમની સેવા ટૂંકી અથવા તો ટૂંકા સમયને માટે અથવા તો થોડી છે એવા પ્રબોધકોનું વર્ણન પણ પવિત્ર શાસ્ત્રની અંદર આપણે તેને ત્યાં આગળ એ નિહાળી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરની જે વાણી, ઈશ્વરનું જે વચન, પ્રભુનું જે સંદર્શન છે એ પ્રભુના સેવકો ત્યાં આગળ તે પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ જગતના એવા પ્રકારના જે લોકો, પ્રભુની પસંદ કરેલી એવા પ્રકારની જે જાતિના લોકો છે એ લોકોની મધ્યે એ સંદર્શનો અથવા તેનો અર્થ છે એ અર્થને પણ ત્યાં આગળ એ કહી બતાવે છે. ને એવી જ રીતે જૂના કરારની અંદર એઝરા એ તો સૌથી મહત્વપૂર્ણ એવા પ્રકારનું જે સ્થાન છે એ સ્થાન બાઇબલની અંદર ત્યાં આગળ પ્રાપ્ત કરે છે. એઝરા જ્યારે પ્રભુની સેવા કરતો હોય છે એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે તેની સાથેના સમકાલીન એવા પ્રકારના ઘણા બધા એવા પ્રકારના જે સેવકો છે એ સેવકો પણ ત્યાં આગળ પોતાની સેવાને ત્યાં આગળ તે આપે છે. અને એ જ રીતે એઝરા પ્રબોધકનું પુસ્તક અથવા તેનું જીવન, તેની સેવા, તેના જે કાર્ય છે એ કાર્યની અંદર એ સમયના લોકો પર પ્રભુ કઈ રીતે પોતાની કૃપા દર્શાવે છે, કઈ રીતે એક અથવા તો તેના કરતા વધારે એવા પ્રકારના જે પ્રબોધકો છે એ પ્રબોધકોની પણ જે પસંદગી છે એ પસંદગીને કરતા પવિત્ર શાસ્ત્રની અંદર આપણે તેને નિહાળી શકીએ છીએ. બીજી બાબતની અંદર
આપણે જ્યારે જોઈએ ત્યારે કહેવામાં આવ્યું છે કે એઝરા પ્રબોધકનો જે સમય છે એ પુસ્તકના સમય વિશે કહેવામાં આવ્યું છે કે ઈસવીસન પૂર્વે 539 ની જે ઘટનાઓ છે એ ઘટનાઓ બાદ એઝરા પુસ્તકનો જે પ્રારંભ છે એ આરંભ ત્યાં આગળ તે થાય છે. 539 નો જે સમય છે ઈસવીસન પૂર્વે, અને એ એઝરાના પુસ્તક પહેલા ઘણા બધા એવા પ્રકારની જે ઘટના છે એ ઘટનાનું સર્જન થઈ જાય છે, એ ઘટનાઓ ત્યાં આગળ તે પૂર્ણ થઈ જાય છે. અને જેવી 539 ની અંદર એ ઘટનાઓ જ્યારે પૂર્ણ થાય છે ત્યારબાદનો સમય એટલે એઝરાના પુસ્તકનો આરંભ આપણે તેને ત્યાં આગળ કહી શકીએ છીએ. એ સમય દરમિયાન એ રાજકીય એવા પ્રકારની પરિસ્થિતિ, સામાજિક એવા પ્રકારની પરિસ્થિતિ, આર્થિક એવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પ્રત્યેક બાબતોને આપણે ત્યાં આગળ એ નિહાળીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે ફારસનો જે રાજા છે એ ક્રુસુ એ બેબીલોનને જીતી અને યહૂદીઓને પોતાના બંધકોને પોતાના દેશમાં પાછા ફરી મંદિર તથા નગર બનાવવા પરવાનગી ત્યાં આગળ તે આપે છે. એ સમય દરમિયાન યહૂદી લોકોની જે પરિસ્થિતિ છે એ સ્થિતિને વિશે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે બંધક એવા પ્રકારના અવસ્થાની અંદર પોતાનું જીવન ત્યાં આગળ તે જીવતા હતા. પોતાનું ઉપર બીજા એવા પ્રકારના જે લોકો છે એ લોકો આધિપત્ય ત્યાં આગળ એ ધારણ કરતા હતા. એક એવા પ્રકારની ગુલામી છે, એ ગુલામીની અંદર સપડાયેલા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના બચાવને માટે, એ વ્યક્તિઓની અંદર એક એવા પ્રકારની આશા ભરેલી જે બાબત છે એ બાબત તેના જીવનની અંદર ત્યાં આગળ તે દેખાડે છે. અને કહેવામાં આવે છે કે રાજા ક્રુસુ એ બાબિલને જીત અને ત્યારબાદ યહૂદી બંધકોને પોતાના દેશની અંદર પાછા ફરવાને માટે મંદિર તથા નગર બનાવવાની જે પરવાનગી છે એ પરવાનગી પણ ત્યાં આગળ તે આપે છે. વાલો, પ્રભુની પસંદ કરેલી એવા પ્રકારની જાતિ, પસંદ કરેલા એવા પ્રકારના લોક, પ્રભુને પસંદ કરેલા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ઈશ્વરની સ્તુતિ કરતા, આરાધના કરતા, પ્રભુને ધન્યવાદ આપતા, પરંતુ તેમના જીવનની અંદર જ્યારે પ્રભુના વચનોને જ્યારે તોડે છે, અનાજ્ઞાકીયતા જ્યારે તેમના જીવનની અંદર આવે છે એ સમય દરમિયાન ઘણી બધી વખત બીજા એવા પ્રકારના જે રાજાઓ છે એ રાજાની ગુલામીની અંદર ત્યાં આગળ તેઓ પોતાનો સમય પસાર કરે છે. મુક્ત રીતે કદી પણ ઈશ્વરની સ્તુતિ છે એ સ્તુતિ ત્યાં આગળ તે કરી શકતા નથી. ખુલ્લી રીતે પ્રભુનું જે નામ છે એ નામ પણ ત્યાં આગળ તે લઈ જઈ શકતા નથી. પોતાના પૂર્વજો દ્વારા બનાવેલું એવા પ્રકારનું યહોવાનું જે મંદિર છે એ મંદિરને પણ ઘણી બધી વખત ત્યાં આગળ તોડી નાખવામાં આવે છે, ઘણી બધી વખત તેને ત્યાં આગળ તે નાશ કરી દેવામાં આવે છે, ઘણી બધી વખત પોતાનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વને પણ ત્યાં આગળ તે મિટાવી દેવામાં આવે છે. ખંડિત થયેલું એવા પ્રકારનું નગર, ખંડિત થયેલું એવા પ્રકારનું જે જીવન છે એ આપણે એ સમયના લોકોના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ. તેમ છતાં પણ એ પાપ કરતા હોવા છતાં, અનાજ્ઞાકીય હોવા છતાં પણ ઈશ્વર પોતાની કૃપા પોતાના લોકો પર ત્યાં આગળ તે દર્શાવે છે. અને ગુલામગીરીના સમયમાંથી પણ તેમાંથી બચવાને માટે, તેમાંથી મુક્ત થવાને માટે, ફરીથી ઈશ્વર સાથેની સંગતિને પ્રાપ્ત કરવાને માટે, પ્રભુને મળવાને માટે, પ્રભુની પ્રશંસા કરવાને માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટેનો જે સમય છે એ સમયના લોકોને ત્યાં આગળ એ આપવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે મંદિર અને નગર બાંધવાની જે પરવાનગી છે એ પરવાનગી એ સમયના લોકો ત્યાં આગળ તે પ્રાપ્ત કરે છે. અને એઝરાના પુસ્તકની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે લખવામાં આવ્યું છે કે એઝરા આ પુસ્તકનો જે લેખક છે એ લેખક તરીકે તેને ત્યાં આગળ માનવામાં આવે છે. એઝરાનું જે જીવન, એઝરાનું જે વ્યક્તિત્વ, એઝરાનું જે જ્ઞાન છે એ બાઇબલની અંદર, તેના પુસ્તકની અંદર, તેના ઓળખાણની અંદર અથવા તો એક એવા પ્રકારનું વિશિષ્ટ એવા પ્રકારનું જે સ્થાન છે એ સ્થાનને પણ ત્યાં આગળ તે પ્રાપ્ત કરે છે. અને કહેવામાં આવ્યું છે કે વિદ્યાની અંદર એ પારંગત હતો, જ્ઞાનની અંદર એ સંપૂર્ણ હતો, નિપુણ હતો. અને એ રીતે કહેવામાં આવે છે કે એઝરાને આ પુસ્તકનો જે લેખક છે એ લેખક તરીકે કહેવામાં આવે છે. અને આ પુસ્તકમાં લખેલી પ્રથમ ભાગમાં જે જગ્યાઓ આપવામાં આવેલી છે એ એઝરાના સમય પહેલાની જે વાતો છે એ વાતો પણ ત્યાં આગળ તે લખવામાં આવી છે. એઝરા પ્રબોધકના પુસ્તકને આપણે જ્યારે જોઈએ છે ત્યારે ઘણી બધી એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોની અંદર કહેવામાં આવ્યું છે કે તેના જન્મના સમયના પહેલાની જે બાબતો છે એ પણ ત્યાં આગળ આપવામાં આવે છે. આજના સમય દરમિયાન જે મુખ્ય જે 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ એની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ બાબત એ તો આપણે એ જ્ઞાન કહી શકીએ છીએ, નીતિ વચન 2 અને 6 પ્રમાણે. અને બીજી બાબતની અંદર
જોવા માંગીએ છીએ તો આજ્ઞાંકિતતા દેવ પ્રત્યે કહેવામાં આવે છે. અને ત્રીજી બાબતની અંદર પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કહેવામાં આવ્યું છે કે વચનનું શિક્ષણ આપણે પ્રાપ્ત કરી શકીએ. એઝરા પ્રબોધકના પુસ્તકની અંદર પણ આપણે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એઝરાની જે પસંદગી છે એ પસંદગી ત્યાં આગળ તે કરવામાં આવે છે. 539 ના વચન ઈસવીસન પૂર્વના સમયની અંદર ક્રુસ રાજાની જે પરવાનગી છે એ પરવાનગીથી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે હજારો એવા પ્રકારના જે યહૂદીઓ છે એ યહૂદીઓ પોતાના વતનની અંદર ત્યાં આગળ તે ફરે છે, ફરી ઈશ્વર સાથેની સંગતમાં જોડાઈ શકે, ફરી પ્રભુની સ્તુતિને આરાધના કરી શકે, પ્રભુને માન અને મહિમા આપી શકે. તેના માટે ઘણા બધા એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એ યરૂશાલેમની અંદર પ્રવેશ કરવાને માટે ઉત્સુકતા ત્યાં આગળ તે રાખે છે. અને કહેવામાં આવ્યું છે કે એ સમયનો જે જરુબાબેલ અને જે મહાયાજક એ યહોશુના નેતૃત્વની અંદર મંદિર બાંધવાની જે શરૂઆત છે એ શરૂઆત ત્યાં આગળ તે કરી દેવામાં આવે છે. આવનાર સમય માટે જે કાર્ય કરવા માંગીએ છે તેના માટે ચોક્કસ એવા પ્રકારનું જે આયોજન છે એ આયોજન આપણે કરવાની જરૂર છે. ચોક્કસ એવા પ્રકારના વ્યક્તિઓની નિમણૂક છે એ આપણે ત્યાં આગળ એ કરવાની જરૂર છે. મંદિરનું કામ અથવા તો દરેક એવા પ્રકારની જે સારી જે બાબતો પ્રભુને માટે આપણે કરવા માંગીએ છીએ તેના માટે યોગ્ય એવા પ્રકારની જે પસંદગી છે એ પસંદગી આપણે કરવાની જરૂર છે. અને સૌ પ્રથમ એ તો આપણી જે પ્રાર્થના, આપણી જે વિનંતીઓ, આપણી જે જરૂરિયાતો એ દરેક બાબતો પ્રાર્થના દ્વારા આપણે પ્રભુને ત્યાં આગળ એ સોંપવાની જરૂર છે. અને પ્રભુ એ કાર્યની અંદર આપણને સહાયરૂપ થશે, મદદરૂપ થશે. જે વિશ્વાસ સાથે એ કાર્યને આપણે પ્રભુના હાથની અંદર સોંપવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે એ એઝરા પ્રબોધકના પુસ્તકની અંદર પણ જોઈએ તેનો જે અધ્યાય છે એની અંદર લખવામાં આવ્યું છે કે જ્યારે મંદિરનું જ્યારે કાર્ય તેઓ શરૂઆત કરે છે, નગરના કાર્યના બાંધકામની જ્યારે તેઓ શરૂઆત કરવા માંગે છે એ સમય દરમિયાન પણ કહેવામાં આવ્યું છે કે સ્થાનિક લોકોના વિરોધને કારણે એ જે બાંધકામ છે એ બાંધકામ પણ ત્યાં આગળ એ અટકી જાય છે. એક એવા પ્રકારનો ઉત્સાહ એઝરાના જીવનના અંદર હતો કે પ્રભુના મહિમાને અર્થે પોતાનું જીવન તે આગળ લઈ જઈ શકે. પ્રભુનો એવા પ્રકારનું જે તૂટેલું જે મંદિર છે એ મંદિરનો પુનઃસ્થાપના ત્યાં આગળ તે કરી શકે. તૂટેલું એવા પ્રકારનું જે નગર છે એ નગરની પણ પુનઃસ્થાપના ત્યાં આગળ તે કરી શકે. પરંતુ આપણે જ્યારે જોઈએ છીએ કે સેવાની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ઘણી બધી વખત એ જ સમય દરમિયાન એ નિરાશા છે એ નિરાશા આપણે પ્રાપ્ત કરીએ છીએ. એક એવા પ્રકારનો જે વિરોધ છે એ વિરોધ સ્થાનિક લોકો તેમના દ્વારા ત્યાં આગળ તે પ્રગટ કરે છે. અને કહેવામાં આવ્યું છે એઝરા 4 અને 9 થી 24 ની અંદર કે ફારસનો જે રાજા છે એ દારાના બીજા વર્ષ અથવા અર્થાત 520 ઈસવીસા પૂર્વે સુધી એ જે કાર્ય છે એ કાર્ય ત્યાં આગળ એ બંધ કરી દેવામાં આવે છે. જેની શરૂઆત કરતા ઘણા બધા એવા પ્રકારના જે વર્ષો છે એ વર્ષો વિરોધની અંદર, એ વર્ષો તિરસ્કારની અંદર, એ વર્ષો પ્રભુનું કાર્ય ન થઈ શકે તેના માટે ઘણા બધા એવા પ્રકારના જે પરિબળો છે એ પરિબળો ત્યાં આગળ કાર્ય કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે એઝરા પ્રબોધકનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે એ વર્ષોની અંદર હાગ્યા, ઝખારિયા નામના જે ઉપદેશકો છે એ ઉપદેશકોએ પ્રભુનો જે ઉપદેશ છે એ ઉપદેશ દેવાનું તેમણે ચાલુ રાખ્યું. અને કહેવામાં આવે છે કે તેનાથી ઘણા બધા લોકોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ પણ ત્યાં આગળ તે વધી ગયો. ચાહે વિરોધનો એવા પ્રકારનો સમય હતો, પ્રભુના વચનો ન અસ્વીકાર કરવાનો એવા પ્રકારનો સમય હતો, તેમ છતાં પ્રભુના પસંદ કરેલા લોકો એવા પ્રકારના પ્રબોધકો એ પ્રબોધકો કદી પણ ત્યાં આગળ તે થાકતા નથી. હાગ્યા, ઝખારિયા અને સમકાલીન એવા પ્રકારના જે પ્રબોધકો છે એ પ્રબોધકો સતત પ્રભુનું વચન વહેંચવાને માટે, પ્રભુનો પવિત્ર આત્માને વહેંચવાને માટે, પ્રભુની સત્યતા વહેંચવાને માટે, પ્રભુનું તારણ છે એ આપવાને માટે લોકોની મધ્ય ત્યાં આગળ તે કાર્ય કરતા. અને કહેવામાં આવે છે કે ત્યાં આગળ એક એવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બદલાય છે. અને લખવામાં આવ્યું છે કે તેથી લોકોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ વધી ગયો. વાલાઓ, આજના સમયની અંદર પ્રભુના સેવકો તરીકે, પ્રભુના વચનને વહેંચનાર એવા પ્રકારના લોકો તરીકે, પ્રભુની જે સેવાની અંદર જોડાયેલા તમામ એવા પ્રકારના જે લોકો છે, કદી પણ આપણે થાક ખાધા વગર સતત પ્રભુનું જે વચન છે એ વચન આપણે વહેંચીએ, એ વચનને આપણે બીજા લોકોની મધ્ય લઈ જઈ શકીએ. જ્યાં આગળ એવા પ્રકારનો અંધકાર છે, જ્યાં આગળ એવા પ્રકારની અસત્યતા છે, એ સર્વ બાબતની અંદર પ્રભુના વચન વડે જે અજવાળું છે એ લોકોની મધ્ય આપણે પાથરી શકીએ. તેના માટે પ્રભુનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે સમય જ્યારે પસાર થાય છે, ઝરુબાબેલ, હાગ્યા,
ઝખારિયા અને એ લોકો ત્યાં આગળ પોતાનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ત્યાં આગળ તે ગુમાવી દે છે અને લખવામાં આવ્યું છે કે તેથી રાષ્ટ્રના સામર્થ્ય એવા પ્રકારના જે લોકો છે, પ્રભુના એવા પ્રકારના પ્રિયજનો છે, એ લોકો ત્યાં આગળ એ રહેતા નથી અને કહેવામાં આવ્યું છે કે દેવથી જે દૂર ત્યાં આગળ તે ચાલ્યા જાય છે. ઘણી બધી વખત સેવા અને સુવાર્તાની અંદર એવા પ્રકારની જે અસફળતા છે એ અસફળતાને પણ આપણે ત્યાં આગળ એ પ્રાપ્ત કરીએ છીએ. ઘણા બધા એવા પ્રકારના જે પ્રભુના જે સેવકો અથવા ઉત્સાહી એવા પ્રકારના જે લોકો છે એ લોકો આપણી મધ્યથી મંડળી મધ્યથી ત્યારે જે ચાલ્યા જાય છે એ સમય દરમિયાન કોઈક એવા પ્રકારનું જે નુકસાન છે એ નુકસાનને પણ આપણે ત્યાં આગળ એ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ પ્રભુ ત્યાં આગળ પોતાની સેવા એ બંધ નથી કરી દેતા. પ્રભુ પોતાની સેવા છે એને અટકાવી નથી દેતા અને કહેવામાં આવ્યું છે કે આવનાર સમયને માટે જગતના લોકોને માર્ગદર્શન મળે, તારણ મળે, પાપની માફીને મળે, પસ્તાવાને પ્રાપ્ત કરે, તેના માટે પ્રભુ પોતાની યોજના બીજા એવા પ્રકારના લોકોની મધ્યે ત્યાં આગળ તે પ્રગટ કરે છે. અને કહેવામાં આવ્યું છે કે એ સમય બાદ એઝરાનો જે જન્મ થાય છે અને લખવામાં આવ્યું છે કે એ તો ત્યાં આગળ એ શાસ્ત્રી બને છે. જ્ઞાનની અંદર નિપુણ એવા પ્રકારનું વ્યક્તિત્વ એ વ્યક્તિત્વ ત્યાં આગળ તે પ્રાપ્ત કરે છે અને કહેવામાં આવે છે કે એ શાસ્ત્રી ત્યાં આગળ તે બને છે અને લખવામાં આવ્યું છે કે જૂના કરારની અંદર જે નિયમો તેમને આપવામાં આવ્યા હતા, મૂસાના જે એવા પ્રકારના જે નિયમો છે એ નિયમોનું અર્થઘટન કરનાર, એ નિયમોને પ્રગટ કરનાર, એ નિયમોને બીજા એવા પ્રકારના જે લોકો છે એ લોકોની મધ્ય લઈ જનાર એવા પ્રકારના સેવક તરીકે, એવા પ્રકારના જ્ઞાની તરીકેનું જે સ્થાન છે એ સ્થાન ત્યાં આગળ એઝરા પ્રાપ્ત કરે છે. અને શાસ્ત્રીઓના વિશે લખવામાં આવ્યું છે કે એ સમયના શાસ્ત્રી એ તો કુશળ એવા પ્રકારના જે લેખક છે એ લેખક તરીકે તેને ત્યાં આગળ કહેવામાં આવે છે. અને મૂસાના નિયમની જે પ્રતિલિપિ છે એ પ્રતિલિપિને પણ ત્યાં આગળ તે બનાવે છે. પ્રભુ તરફથી જે નિયમો આપવામાં આવ્યા હતા, મૂસા જેનું પાલન કરતો હતો એ જ નિયમોને ત્યાં આગળ તે વળગે છે, એ જ નિયમોને ત્યાં આગળ તે સાચવે છે, એ જ નિયમોને ત્યાં આગળ તે સ્વીકારે છે અને એ જ નિયમો આવનાર સમયની અંદર બીજા લોકોને શીખવાડી શકે તેને માટે પણ એઝરા પોતાની જાતને પ્રભુને ત્યાં આગળ તે સમર્પિત કરી નાખે છે. અને લખવામાં આવ્યું છે કે એઝરાની અંદર એક એવા પ્રકારનો જે ગુણ છે એ ગુણ પણ બાઇબલની અંદર લખવામાં આવ્યો છે કે દેવની વાતને સૌપ્રથમ એ સમજતો અને દેવની વાતને ત્યાં આગળ સમજી અને તરત જ એ ત્યાં આગળ એ સ્વીકાર કરી લેતો. વાલા પ્રભુના વિશ્વાસુ વ્યક્તિઓ તરીકે જ્યારે આપણે ઓળખાઈએ છીએ એ સમય દરમિયાન શું આપણે પ્રભુના વચનને માન આપીએ છીએ? શું આપણે પ્રભુના અવાજને આપણે સમજીએ છીએ? શું આપણે વચનને વાંચીએ છીએ, વચનની સંપર્કની અંદર આવીએ છીએ ત્યારે શું એ જ સમય દરમિયાન એ વચન આપણા માટે ઉપયોગી થાય છે? શું એ જ વચન આપણા માટે ત્યાં આગળ આશીર્વાદનું કારણ બને છે? શું એ જ વચન એ જ સમય દરમિયાન આપણા માટે પ્રેરણાદાયક કારણ બને છે? એ બાબતને આપણે ત્યાં આગળ એ સમજવાની જરૂર છે. પ્રભુના વચન અને તેની સેવા જ્યારે કરવી છે સંપૂર્ણ રીતે હર્ષની સાથે, આનંદની સાથે એ પ્રભુના વચનને આપણે ત્યાં આગળ એ સ્વીકારી લેવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે ત્યાં આગળ એઝરાની અંદર એક એવા પ્રકારનો જે ગુણ હતો કે દેવની વાતને સમજતો, દેવની વાતને ત્યાં આગળ તે સ્વીકાર કરી લીધો. અને લખવામાં આવ્યું છે કે એ સમયના ઇતિહાસની અંદર, એ સમયની ભૌગોલિક પરિસ્થિતિની અંદર ત્યાં આગળ તેનું જે રહેઠાણ, તેની જે સેવા, તેનું જે કાર્ય છે એ કાર્યને વિશે પણ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે તે મુખ્યત્વે બાબિલોનની અંદર રહેતો અને ત્યારબાદ 458 ઈસવીસન પૂર્વની અંદર અર્તક્ષત્ર રાજાએ યરુસાલેમમાં જવાની જે પરવાનગી છે એ પરવાનગી તેને ત્યાં આગળ એ આપવામાં આવે છે. પ્રભુની પસંદ કરેલી જાતિના એવા પ્રકારના લોકોમાંથી, પ્રભુના પસંદ કરેલા એવા પ્રકારના કુટુંબના જે લોકો છે એ લોકોના સંતાનોમાંથી કહેવામાં આવ્યું છે કે ગુલામગીરીના સમયમાંથી જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા, કોઈ પણ એવા પ્રકારની આશા તેમના જીવનની અંદર હતી. શારીરિક રીતે, માનસિક રીતે અને આત્મિક રીતે દરેક ક્ષેત્રની અંદર એવા પ્રકારનું જે નુકસાન છે એ નુકસાન પણ એ લોકો ત્યાં આગળ અનુભવે છે. કહેવામાં આવે છે કે એ બેહાલીની અંદર જીવન ત્યાં આગળ જીવતા, પોતાના પર બીજો એવા પ્રકારનો જે રાજા છે એ રાજા ત્યાં આગળ તે કાર્ય કરતો. અને કહેવામાં આવ્યું છે કે આત્મિક જીવનની અંદર અથવા ધાર્મિક જીવનની અંદર આપણે જ્યારે જોઈએ કે યરુસાલેમનું જે મંદિર છે એને ત્યાં આગળ એ તોડી નાખવામાં આવે છે, નગરને ત્યાં આગળ એ તોડી નાખવામાં આવે છે, કોટને ત્યાં આગળ તે તોડી નાખવામાં આવે છે. અને જ્યારે આપણે ઐતિહાસિક જે અભ્યાસ છે એ અભ્યાસ જ્યારે આપણે કરીએ કે એઝરાના સમયની અંદર નેહેમ્યા અને એઝરાનો જે સમય છે એ સમય એક સાથે ત્યાં આગળ એ બનાવવામાં આવે છે. પ્રભુનું કાર્ય
ઝડપથી પૂર્ણ થાય તેને માટે એક પછી એક એવા પ્રકારના જે સેવકો છે એ સેવકોને પણ ત્યાં આગળ એ પ્રભુ દર્શન આપે છે, પ્રભુ તેની સેવાને અંદર આમંત્રિત કરે છે અને એ સેવાને દરેક એવા પ્રકારના જે પ્રબોધકો છે એ પ્રબોધકો ત્યાં આગળ તે સ્વીકારે છે અને કહેવામાં આવ્યું છે કે યરૂશાલેમ જવાને માટેની ઉત્કંઠા તેના જીવનની અંદર હતી. પ્રભુના પસંદ કરેલા એવા પ્રકારના સ્થાનની અંદર જવાને માટે, સેવા કરવાને માટે, પ્રભુના વચનો શીખવાને માટે, પ્રભુના વચનો શીખાડવાને માટે, પ્રભુના વચનો નવી એવા પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર દરેક વ્યક્તિઓ પ્રાપ્ત કરે તેને માટે એઝરા એ ઘણા બધા એવા પ્રકારની ઉત્કંઠા રાખતો. પણ આપણે ઇતિહાસની અંદર આપણે જ્યારે જોઈએ છીએ કે ત્યાં આગળ જતા ઘણા બધા એવા પ્રકારના વર્ષો સુધી જે ઇંતજારી છે એ પણ એઝરાને ત્યાં આગળ એ કરવામાં આવીને લખવામાં આવ્યું છે કે એઝરા એ સમય દરમિયાન રાજાની પરવાનગી લઈ અને યરૂશાલેમની અંદર જ્યારે તે પ્રવેશ કરે છે એ સમયની અંદર કહેવામાં આવ્યું છે કે એઝરા યહૂદી લોકોના જીવન, તેમનો વ્યવહાર અને તેમની દરેક એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને સૌપ્રથમ જ્યારે તે જોવે છે નિરાશા અનુભવે છે અને કહેવામાં આવ્યું છે કે યહૂદી લોકોના એવા પ્રકારના અંતર લગ્નને લીધે, બીજા એવા પ્રકારના દેવી દેવતાઓની પૂજાને લીધે એ ત્યાં આગળ એ દુખી થઈ જાય છે. વાલો, ઘણી બધી વખત આપણે સેવાને માટે ઉત્કંઠા ત્યાં આગળ તે રાખીએ છીએ. ઘણી બધી વખત એમ કહીએ છીએ કે મારી સેવા, મારું વચન, મારી સુવાર્તા અન્ય જાતિના એવા પ્રકારના જે લોકો છે એ લોકોની મધ્ય ત્યાં આગળ તે આપું, અન્ય એવા પ્રકારના દેવી દેવતાઓ અને અન્ય એવા પ્રકારની બાબતોનો ત્યાગ કરી ખરા ઈશ્વરને ભજી શકે, સ્તુતિ કરી શકે એ પ્રકારનો વિચાર આપણે ત્યાં આગળ તે રાખીએ છીએ. પરંતુ અહીંયા આગળ યહૂદી લોકો એટલે પ્રભુના પસંદ કરેલા એવા પ્રકારના જે લોકો છે એ લોકોના જીવનની અંદર પણ એવા પ્રકારના દુઃખદાયક પરિસ્થિતિ હતી. બીજા દેવ દેવતાને માન આપતા અને પૂજાને લીધે એ લોકો ત્યાં આગળ ખૂબ જ એઝરા દુઃખનો અનુભવ કરે છે. વાલો, આપણા જીવનની અંદર એવા પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુને વિનંતી કરીએ અને પ્રભુ એ પરિસ્થિતિમાંથી આપણને ઉગાડશે એ બાબતને લઈને આપણે પ્રભુને પ્રાર્થના કરવાની જરૂર છે. અને એઝરા પ્રબોધકનું પુસ્તક તેના 19મા અધ્યાય અને 1 થી 15 ની અંદર પણ આપણે જ્યારે જોઈએ છીએ કે પાપી અવસ્થાની અંદર સપડાયેલા એવા પ્રકારના લોકોને માટે એઝરા ત્યાં આગળ એ મધ્યસ્થ બને છે. પ્રભુના લોકોને માટે જે પાપની જે માફી છે એ માફીને પ્રાપ્ત કરી શકે તેને માટે એઝરા ત્યાં આગળ એ મધ્યસ્થી કરતા પણ આપણે નિહાળી શકીએ છીએ. અને બાઇબલની અંદર એઝરા પ્રબોધકનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર આપણે જ્યારે જોવા માંગીએ છીએ ત્યારે સૌપ્રથમ એઝરાની જેમ આપણે પ્રથમ જ્ઞાનને પ્રાપ્ત કરવાની જરૂર છે. જો આપણી પાસે જ્ઞાન હશે, સારી રીતે, સુંદર રીતે દેવનું વચનનું વર્ણન આપણે કરીશું, દેવનું વચન આપણે ત્યાં આગળ તે લઈ જઈશું અને દેવનું વચન એ બીજા લોકોને માટે ઉપયોગી ત્યાં આગળ તે થઈ જશે. નીતિ વચનનું પુસ્તક તેનો 2 અધ્યાય 6 વચનની અંદર કહેવામાં આવ્યું છે, કારણ કે યહોવા જ્ઞાન આપે છે અને તેમના મુખમાંથી આ જ્ઞાન અને સમજણ ત્યાં આગળ તે નીકળે છે. વાલો, સેવાના સુવાર્તાની અંદર આપણે જ્યારે જોડાયેલા છે, પ્રભુનો આત્મા આપણા જીવનની અંદર હોય, પ્રભુના વચનો આપણા હૃદયોની અંદર કાર્ય કરી શકે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રભુની વાણી છે એ વાણીને આપણે ત્યાં આગળ એ સમજવાની જરૂર છે. પ્રભુ યહોવાના મુખમાંથી નીકળતા શબ્દોને માટે એ આપણે તેને સ્વીકારવાની જરૂર છે અને કહેવામાં આવ્યું છે કે તેના મુખમાંથી એ તો જ્ઞાન અને સમજણ ત્યાં આગળ તે નીકળે છે. જે બાબતોને આપણે સમજી શકતા નથી એ પ્રત્યેક બાબતો આપણે સમજવાને માટે પ્રભુ આપણને સામર્થ્ય આપે છે. નીતિ વચનના પુસ્તકની અંદર પણ લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કે છે કે યહોવાનો ભય એ તો વિદ્યાનો આરંભ છે, પરંતુ મૂર્ખો જ્ઞાન અને શિક્ષણને ત્યાં આગળ તે ધિક્કારે છે. યહોવાનો ભય એ તો વિદ્યાનો આરંભ તેને કહેવામાં આવે છે. જો તમે સેવાની અંદર સફળ થવા માંગો છો, જો તમે જ્ઞાની એવા પ્રકારનું વ્યક્તિત્વને જ્યારે તમે પ્રાપ્ત કરવા માંગો છો, જો તમારી સેવા પ્રત્યેક એવા પ્રકારના ક્ષેત્રની અંદર ફળદાયી નીવડે તેવી તમારી ઈચ્છા છે, ત્યારે પ્રભુના વચનને આપણે માન આપીએ અને કહેવામાં આવ્યું છે કે યહોવાનો ભય એ તો વિદ્યાનો આરંભ કહેવામાં આવ્યો છે. પ્રભુ આપણી મધ્ય છે, પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણને દોરનાર છે, પ્રભુ અદ્રશ્ય રીતે આપણી મધ્ય કાર્ય કરે છે. એ વિશ્વાસ સાથે આપણે કાર્ય કરશું ત્યારે આપણી સેવા સફળ ત્યાં આગળ તે થશે અને આવનાર સમય દરમિયાન આ પૃથ્વી પરની દરેક એવા પ્રકારની જે સેવા છે એ આપણા માટે સફળ થશે. નીતિ વચનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 14મા કલમની અંદર જોઈએ કે સમજનાર હૃદય એ જ્ઞાન શોધે છે, પરંતુ મૂર્ખનું મોં મૂર્ખાઈ
નો આશ્રય લે છે. સમજદાર હૃદય એ તો જ્ઞાનને ત્યાં આગળ તે શોધે છે. વાલો, શું આજે આપણે પ્રભુના વચનોની સત્યતાને શોધવાને માટે, પ્રભુના વચનોમાં રહેલી પવિત્રતાને શોધવાને માટે, પ્રભુના વચનોની અંદર સમાયેલા એવા પ્રકારના જે આશીર્વાદો છે એ આશીર્વાદોને શોધવાને માટે શું આપણે તત્પર છે કે નહીં, તેને આપણે ત્યાં આગળ સમજવાની જરૂર છે. શું આજના સમયની અંદર એવા પ્રકારનું જે જ્ઞાન એ આપણા જીવનની અંદર છે કે નહીં, આપણે પ્રભુના વચનને પ્રેમ કરી શકીએ, પ્રભુના વચનને ત્યાં આગળ તે સ્વીકારી શકીએ. શું આજના સમયની અંદર એવા પ્રકારની બાબતો આપણા જીવનની અંદર છે કે નહીં, તેને આપણે ત્યાં આગળ એ શોધવાની જરૂર છે. અને માટે કહેવામાં આવ્યું છે કે સમજદાર હૃદય છે એ હૃદય એ તો હંમેશા જ્ઞાનને ત્યાં આગળ એ શોધ્યા કરે છે. આવનાર સમયની અંદર પ્રભુ તરફથી મળતું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ. આપણા હૃદયની અંદર, આપણા વિચારની અંદર, આપણા વ્યક્તિત્વની અંદર એ દરેક બાબતોને આપણે ત્યાં આગળ એ પ્રગટ કરવાની જરૂર છે. નીતિ વચનનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 2 વચન આપણને કહે છે કે જ્ઞાન તરફ આપણે કાન ધરવાની ત્યાં આગળ જરૂર છે. અને કહેવામાં આવે છે કે સમજણ તરફ આપણે જે હૃદય છે એ હૃદય લગાડવાની જરૂર છે. હૃદયને આપણે સમજણ તરફ ત્યાં આગળ એ લગાડવાની જરૂર છે. જ્યાંથી જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ, જ્યાંથી સત્યતા આપણે પ્રાપ્ત કરીએ છીએ, જ્યાંથી આપણે તારણ પ્રાપ્ત કરીએ છીએ, જ્યાંથી આપણે શ્રેષ્ઠ એવા પ્રકારનો આત્મિક જે બચાવ છે એ બચાવ આપણે પ્રાપ્ત કરીએ છીએ, એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને સૌપ્રથમ આપણે ત્યાં આગળ એ સ્વીકારવાની જરૂર છે. અને આવનાર સમય દરમિયાન એ જે દેવ તરફથી મળતું જે જ્ઞાન છે એ જ્ઞાનને પોતાના સેવાની અંદર આપણે તેને સ્વીકારવાની જરૂર છે. જો જ્ઞાન આપણા જીવનની અંદર હશે, વચનનું જ્ઞાન જો આપણા જીવનની અંદર હશે, ત્યારે કહેવામાં આવ્યું છે કે આપણી જે સેવા સુવાર્તા ત્યાં આગળ તે સફળ થશે. અને બીજી બાબત પર જેને આપણે જોવા માંગીએ છીએ એ એઝરાના જીવનની અંદર લખવામાં આવ્યું છે કે એક એવા પ્રકારની જે આજ્ઞાંકિતતા છે એઝરાના જીવનની અંદર આપણે તેને ત્યાં આગળ એ નિહાળી શકીએ છીએ. એઝરા પ્રભુ પ્રત્યે ત્યાં આગળ તે વફાદાર હતો, એવા પ્રકારનો જ્ઞાની હતો, એવા પ્રકારના શાસ્ત્રની અંદર એવા પ્રકારના નિપુણ વ્યક્તિ તરીકે તેને કહેવામાં આવે છે. મૂસાના ધરાવેલા જે નિયમો છે એ નિયમોને પણ ત્યાં આગળ તે સહજ સ્વીકારે છે, શીખે છે અને ત્યારબાદ બીજા એવા પ્રકારના લોકોને ત્યાં આગળ તે સમજાવે છે. અને માટે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર જે રીતે કહેવામાં આવ્યું છે, ગીતશાસ્ત્રના ગીતની અંદર જે એવા પ્રકારનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વ એઝરાના જીવનની અંદર આપણે નિહાળી શકીએ. તેની આસપાસ એવા પ્રકારના પાપ અને પ્રલોભનો હશે, તેની આસપાસ એવા પ્રકારની દુષ્ટતા અને એવા પ્રકારની સંગત ત્યાં આગળ તે હશે, પણ એઝરા એ ગુલામીનો સમય હતો, બીજા રાજાનું આધિપત્ય હતું, પોતાનો દેશ, પોતાનો સમુદાય, પોતાના લોકો, પોતાનું પ્રભુનું બનાવેલું જે મંદિર, પોતાનું જે નગર છે એ સર્વને ત્યાં આગળ તે તોડી નાખે છે, પરંતુ ફરીથી પુનઃસ્થાપિત થાય, ફરીથી એ લોકો ત્યાં આગળ પ્રભુનો જય જયકાર કરે, પ્રભુના નામની સ્તુતિ કરે, ફરીથી ખંડિત થયેલી એવા પ્રકારની જે ઇમારતો છે એ ઇમારતો નવો રંગરૂપ ધારણ કરે, તેને માટેની યોજના જ્યારે સામે આવે છે એ સમય દરમિયાન એઝરા પોતાની જાતને પ્રભુની સેવાને માટે, સુવાર્તાને માટે, વ્યવસ્થાને માટે, નિયમને માટે ત્યાં આગળ તે પ્રભુને સમર્પિત કરે છે. અને લખવામાં આવ્યું છે કે વિરોધ હોય છે, એવા પ્રકારની દુષ્ટતા તેની આસપાસ હોય છે, તેમ છતાં પણ પ્રભુના માર્ગની અંદર ચાલે છે. ગીતશાસ્ત્ર આપણને કહે છે કે જે માણસ દુષ્ટોની સંગત પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, તેને ત્યાં આગળ એ ધન્ય કહેવામાં આવે છે. વાલા, આપણી આસપાસ દરેક એવા પ્રકારની પરિસ્થિતિ હોય, તેમ છતાં પણ આપણે પ્રભુને વફાદાર રહી શકીએ અને પ્રભુનો જે માર્ગ છે એ માર્ગને આપણે આજના સમયની અંદર આપણે પસંદ કરવાની જરૂર છે. કયા માર્ગની અંદર, કઈ દિશાની અંદર, શા માટે, કઈ રીતે, કેવી રીતે, ક્યાં આગળ આપણે જઈએ છીએ એ બાબતને પણ આપણે ત્યાં આગળ એ સમજવાની જરૂર છે. ને એઝરાના જીવનની જેમ જ્યારે પણ સેવાની હાકલ આપણને આપવામાં આવે, તરત જ આપણે સેવાને માટે ઉત્સુક રહીએ, તત્પર રહીએ, જ્ઞાનથી આપણે સંપાદન થઈએ અને કોઈ પણ સમય દરમિયાન પ્રભુનું તેડું જ્યારે આપણી મધ્ય આવે ત્યારે આપણે એ સેવાને માટે આગળ વધવાની જરૂર છે. પુનર્નિયમનું પુસ્તક તેના 6 અધ્યાયની અંદર કહેવામાં આવ્યું છે કે તારા પૂરા હૃદયથી, અને લખવામાં આવ્યું છે કે યહોવાની સેવા કર, પૂરા બળથી યહોવાની સેવા કર, જે આજ્ઞા હું તને આપું છું તે ખંતથી તું ત્યાં આગળ તે શીખવ. લખવામાં આવ્યું છે કે ઈશ્વર સાથેની સંગતની અંદર, એક એવા પ્રકારની આજ્ઞાંકિતતાની અંદર આપણે જોડાવાની જરૂર છે કે સંપૂર્ણ હૃદયની સાથે, સંપૂર્ણ વિશ્વાસની સાથે, પૂરા હૃદય અને પૂરા મન અને પૂરા બળથી ઈશ્વર યહોવાની સેવા આપણે કરવાની જરૂર છે. અને જે આજ્ઞા આપણે પ્રાપ્ત કરીએ એ પ્રત્યેક આજ્ઞાને આપણે ત્યાં આગળ
ખંતથી પાળવાની છે અને ખંતથી બીજા લોકોને ત્યાં આગળ તે શીખવાડવાની છે. અને આવનાર સમય દરમિયાન એ પ્રભુના પ્રત્યેક એવા પ્રકારના જે વચનો છે એ વચનોને આપણે માન આપીએ, તેના પ્રત્યે આપણે આજ્ઞાનિત રહીએ અને પ્રભુ આવનાર સમય દરમિયાન એ સર્વ સારી બાબતની અંદર આપણને વિજય અપાવશે. એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. અને પ્રભુના વચનની અંદર કહેવામાં આવ્યું છે, માથી લખેલી સુવાર્તાની અંદર, કે જે કોઈ મારા શબ્દો સાંભળે છે તેનું પાલન કરે છે તેને ડાહ્યા માણસની જે ઉપમા છે એ ઉપમા આપવામાં આવે છે. માથી લખેલી સુવાર્તા તેના 7મા અધ્યાયની અંદર કે પ્રભુ પ્રત્યે એ પ્રકારના આપણે આધીન થઈએ કે પ્રભુના વચનો જ્યારે પણ આવે ત્યારે આપણે સમજીએ, સ્વીકારીએ, તે પ્રમાણે આપણે ચાલીએ. અને પ્રભુના વચનને જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એક ડાહ્યા માણસની ઉપમા, એક જ્ઞાની એવા પ્રકારના વ્યક્તિત્વ છે એ આપણે ત્યાં આગળ એ જાહેર કરીએ છીએ. અને પ્રભુનું વચન જ્યારે આવે છે ત્યારે આપણે તેને સ્વીકારીએ છીએ ત્યારે કહેવામાં આવ્યું છે કે એ વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ એવા પ્રકારની ખોટ, કોઈ પણ એવા પ્રકારનું નુકસાન એ આપણે ત્યાં આગળ એ નિહાળી શકતા નથી. ને ત્રીજી બાબતની અંદર છેલ્લે આપણે જોવા માંગીએ છીએ ત્યારે એઝરાના જીવનની અંદર જે રીતે કહેવામાં આવ્યું હતું એ રીતે વચનનું જે શિક્ષણ છે એ શિક્ષણ તમારે ને મારે આપવાની જરૂર છે. જે શાસ્ત્રી, જે જ્ઞાની, જે એવા પ્રકારની નિપુણતા એઝરાના જીવનની અંદર હતી એ વ્યક્તિત્વ આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને 13મા વચનની અંદર જોઈએ ત્યારે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે કારણ કે હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડી રાખું છું, હું જ કહું છું, ડર નહીં, હું તને મદદ કરનાર છું. પ્રભુ જ્યારે તમે સેવાની અંદર જોડાયેલા છો, ઈશ્વર પ્રત્યે તમે ત્યાં આગળ તે વિશ્વાસ રાખો કે પ્રભુ તમારી મધ્ય હશે. પ્રભુ તમે જે વચન શીખવાડવાને માટે તમે જે ઉત્સુકતા દર્શાવી છે એમાં પણ પ્રભુની કૃપા તેમના જીવનની અંદર, તમારા જીવનની અંદર હશે. અને કહેવામાં આવ્યું છે કે આ તો દેવનું વચન છે, યહોવા દેવ તારો જમણો હાથ તને ત્યાં આગળ તે પકડી રાખશે. કદી પણ તમે દિશા નહીં ભટકો, કદી પણ તમે માર્ગ નહીં ભટકો, કદી પણ તમે ત્યાં આગળ ભૂલા નહીં પડી જાઓ. જે સ્થાનની અંદર તમે જોવા માંગો છો એ સમય દરમિયાન આપણો પ્રભુ, આપણો પિતા એ તો આપણી સાથે રહે છે, આપણો જમણો હાથ પકડે છે અને કહે છે એ તો હું જ છું. અને જે ડર છે એ ડર આપણે રાખવાની જરૂર નથી. કોઈ પણ એવા પ્રકારની ચિંતા, કોઈ પણ એવા પ્રકારનો ભય, કોઈ પણ એવા પ્રકારની બાબતો છે એ આપણે ત્યાં આગળ એ રાખવાની જરૂર નથી. અને કહેવામાં આવ્યું છે કે સંકટો આવશે, વિરોધ આવશે, ત્યાગ તમારો કરશે, અસ્વીકાર તમારો કરશે. કદાચ તમારા વચનોને ત્યાં આગળ એ લોકો ત્યાં આગળ એ પોતે સ્વીકાર નહીં કરી શકે, કદાચ તેને ત્યાં આગળ એ ઠુકરાવી પણ દેવામાં આવે છે, કદાચ એવા પ્રકારના પરિબળો પણ તમારી સામે કાર્યરત થાય તો પણ લખવામાં આવ્યું છે કે ડર નહીં, કારણ કે હું તને મદદ કરીશ, હું કદી પણ તને ત્યાં આગળ એ છોડી દઈશ નહીં. પ્રભુ ઉપર આપણે વિશ્વાસ કરીએ. જે સેવાની અંદર એવા પ્રકારની સતાવણી આવે, એવા પ્રકારનો વિરોધ આવે, તેમ છતાં પણ આપણે પ્રભુના વચન ઉપર વફાદાર રહી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા તો આપણો યહોવા દેવ એ આપણી સાથે છે. એઝરાનું જે જીવન હતું એ જીવન પ્રમાણે દેવની સેવા કરવાને માટે સતત આપણે આગળ વધવાની જરૂર છે. જે જ્ઞાન એઝરાના જીવનની અંદર પ્રભુએ આપવામાં આવ્યું છે, જે આજ્ઞાંકિતતા એઝરાના જીવનની અંદર આપવામાં આવી છે, જે વચન શિક્ષણ આપવાનું જે કાર્ય છે એ કાર્યની અંદર એઝરા જોડાયેલો હતો. એ જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર પ્રભુની જે સહાય છે એ સહાય દ્વારા આ પ્રત્યેક બાબતો છે એને આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. જે વિખેરાઈ ગયેલા છે, જે તૂટી ગયેલા છે, જે આત્મિક જીવનની અંદર બેહાલ થયેલા છે, જે ગુલામીની એવા પ્રકારની જે અવસ્થા હતી એ અવસ્થાની અંદર તેઓ સપડાઈ ગયા છે, કદાચ તેઓ ત્યાં આગળ સાજાપણું પણ પ્રાપ્ત કરે, કદાચ તેમના જીવનમાંથી એ દુઃખ પણ દૂર થાય, પરંતુ લખવામાં આવ્યું છે કે એટલા બધા એવા પ્રકારનો જે આફત અથવા તો જે પ્રકોપ તેમના જીવનની અંદર હોય છે કે પોતાની મેળે કોઈ પણ એવા પ્રકારનું જે પગથિયું છે એ ચડી શકતા નથી. એવા લોકોની મધ્ય જઈને આજે તમારે અને મારે જે સેવા અને જે સ્તુતિ છે એ પણ આપણે ત્યાં આગળ એ કરવાની જરૂર છે. પ્રભુ આપણી સાથે રહેશે, પ્રભુ આપણી મધ્ય છે, એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. આ વચનો દ્વારા પ્રભુ તમને અને મને દરેકને આશીષથી ભરપૂર કરે તેને માટે પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ આ સાંજની બાઇબલ સ્ટડી માટે. પ્રભુ તમારું વચન અમારી સાથે વાત કર્યું કે તું ડર નહીં, હું તમારી સાથે છું.
એઝરાના જીવનની અંદર જે આજ્ઞાંકિતતા હતી, એઝરાના જીવનની અંદર જે જ્ઞાન હતું, એ સર્વ જ્ઞાન, આજ્ઞાંકિતતા અને વચનની સેવાની અંદર પ્રભુ અમે જોડાઈ શકીએ. એવા પ્રકારના જે લોકો છે, જે લોકો વિખેરાઈ ગયા છે, આત્મિક જીવનની અંદર બેહાલ થઈ ગયા છે, એ લોકો કદાચ દુઃખી થઈ ગયા છે, કદાચ ગુલામીની એવા પ્રકારની સજા તેમને ત્યાં આગળ તે સહન કરી છે, પોતાનું સર્વસ્વ છે એ સર્વ બાબતને ત્યાં આગળ તે ગુમાવી દીધું છે, એવા લોકોની મધ્ય જઈ અને અમે સેવા કરી શકીએ, વચનને વહેંચી શકીએ, વચનને શિખાડ કરી શકીએ. તેને માટે પ્રભુ તમારો આત્મા અમારા પ્રત્યેકના જીવનની અંદર પ્રભુ તમે રાખજો. અને વિશેષ કરીને આજના સમયની અંદર આ જે વચનો તમને અમને આપવામાં આવ્યા, એ વચન દ્વારા પ્રભુ અમે આશીષિત થઈએ. તેના માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. આવનારા દરેક સમયને અમે તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસે મારી રોટલી આજ અમને આપો, જેમ અમારા અપરાધોને માફ કર્યા તેમ તમે અમારા અપરાધો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે, પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
જ્યારે આંસુ છલકે અનરાધાર આંખથી મારી, જ્યારે આંસુ છલકે અનરાધાર જોઈ શકે ના તું એ આંસુ, જોઈ શકે ના તું એ આંસુ, લૂછતો હે તે અપાર, ઓ આંસુના ગરનારા તું, આંસુનો લૂછનાર, આ જીવનના સહુ દુઃખોમાં તું જે સાચવનાર, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો નહીં પાર, આ જીવનના સહુ દુઃખોમાં તું જે સાચવનાર, ઓ કરુણાના કરનારા, ઓ કરુણાના કરનારા, ઓ કરુણાના કરનારા. ઈસુ નામ સંલેતા જાજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. ઈસુ નામ સારાજો સદા દરેક વાંધાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. આહા પ્રિય નામ સુનું, તેથી મનનું લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તે